સ્વામિનારાયણ સંપ્રદાય એટલે મોક્ષનો સંપ્રદાય છે, આત્યંતિક કલ્યાણનો આ સંપ્રદાય છે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજેલા, સભા કરીને બિરાજેલા. સમયો હતો, સંતો વિચરણ કરતા કરતા ગઢપુર આવી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને તમામ સંતોને કહેલું કે સંતો, તમે ગામો ગામથી વિચરણ અટકાવી અને સમયામાં આવી જજો. સંતો રસ્તામાં ચાલતા ચાલતા આવી રહ્યા છે અને એમાં એક ખેડૂતનું ખેતર હતું અને એમાંથી સંતો પસાર થતા હતા. સંતોએ અરસપરસ વાતો કરે છે કે ભાઈ શું વાયું છે. એક સંત ખેતીથી પરિચિત હતા એટલે એમણે કહ્યું કે આ મૂળા છે, મૂળા. કારતકમાં અક્ષર મહિનામાં મૂળાની સિઝન હોય, મૂળા છે. પેલો ખેડૂત ઊભો તો સંતોએ પ્રાર્થના કરી, વિનંતી કરી બે હાથ જોડીને કે હે ભાઈ, અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ, અમે અત્યારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અમે 4 સંતો છીએ, 4 સંતો હતા. અમારે બીજું કંઈ જોતું નથી, પરંતુ તમે મૂળા વાયા છે, સ્વામિનારાયણ ભગવાનને તમારા મૂળા પહોંચી જાય તો તમારો બેડો પાર થઈ જાય. માટે જો મૂળા આપો તો તમે હા પાડો તો અમે લઈ જઈએ. ઢગલો મૂળા હતા એટલે ખેડૂતે કહ્યું જેટલા જો એટલા લઈ જાઓ, આખો ભારો લઈને લઈ જાઓ, જેટલો ઉપાડી શકો એટલા લઈ જાઓ બસ. સંતો કે ના, અમારે એક એક મૂળો 4 સંતોને લેવો છે, એક એક મૂળો. 4 સંતોએ 4 મૂળા લીધા. એકે 4 નહીં હો, બંને એક એક એમ કરીને 4 મૂળા લીધા. આ તારા મૂળા, હે ભાઈ આ તમારા મૂળા. સંતો કહે છે અમારા ભગવાનના મુખ સુધી પહોંચી જશે એટલે ઠેઠ અક્ષરધામમાં તમારા મૂળા પહોંચી ગયા, એમ સમજજો. સંતો 4 મૂળા લઈને મહારાજ પાસે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બિરાજેલા. સંતોએ ભગવાન આગળ લાઈન 4 મૂળા મૂક્યા અને કહ્યું, હે મહારાજ, આ એક ખેડૂતની વાડીમાંથી અમે 4 મૂળા લાવ્યા છીએ. એણે 1 રૂપિયો, 1 જઈ પણ લીધો નથી. એ વખતે જઈ કહેવાતો, જઈ એટલે પૈસો, 1 પૈસો લીધો નથી. સેવા કરી છે ને એવું કહ્યું છે કે ભગવાનને કહેજો મારી ઉપર રાજી થાય. એટલે પ્રભુ, આ 4 મૂળા જે વાડીમાંથી જે ખેડૂતે આપ્યા છે એની ઉપર આપ રાજી થજો. સ્વામિનારાયણ ભગવાન મૂળા સામું આમ જોઈ રહ્યા અને મહારાજ એક નજરે જોતા જોતા હસતા જાય અને મૂળા સામું જોતા જાય. મહારાજ મરક મરક હસતા જાય. 2-5 મિનિટ સુધી મૂળા સામું જોઈ રહ્યા. મુક્તાનંદ સ્વામી સામે બેઠા હતા. એમણે ઊભા થઈને કહ્યું, મહારાજ તમે ક્યારના આ મૂળા સામું જોઈને હસો છો. એ મહારાજ કંઈ તમારા હસવાનું મર્મ સમજાણું નહીં, જરા અમને જણાવો તો સારું. સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા સાંભળજો. મહારાજ કે આ મૂળાવાળો ફાવી ગયો. શું બોલ્યા? આ મૂળા આપનારો ખેડૂત ફાવી ગયો. પ્રભુ ફાવી ગયો એટલે શું? મહારાજ કે આ મૂળા 4 મૂળાના બદલામાં જેણે આ મૂળા આપ્યા છે એની 4 પેઢીનું કલ્યાણ. 4 પેઢીને અમે અક્ષરધામમાં લઈ જઈશું. 4 દાદાઓને એવું ના કીધું, એના ઘરમાંથી 4 વ્યક્તિઓ આશીર્વાદ ના આપ્યો, 4 પેઢી. પેઢી એટલે સમજ્યા પેલા? બાપુજી, બાપુજીના બાપુજી, એમના બાપુજી. 4 પેઢી. પેઢીમાં કેટલા આવે પહેલા? એક પેઢીમાં કેટલા ભાઈઓ, જેટલા ભાઈઓ હોય, જેટલા ભાઈના છોકરા હોય બધા આવી જાય ને પેલા એક પેઢીમાં. 4 પેઢીમાં કેટલા આવી જાય? એ બધાને
ક્યાંક રખડતા હશે, ક્યાંક રઝળતા હશે, ક્યાંક અસદગતિ પામ્યા હશે, કોઈ ભૂત પ્રેતની યોનિને પામ્યા હશે, કોઈ જન્મ ધર્યા હશે, કોઈ નરકમાં ગયા હશે, કોઈ કર્માનુસારે જમપુરીને પામ્યા હશે, ભલે જ્યાં ગયા હોય ત્યાં, પણ આ મૂળા અમારા ઉપયોગમાં આવશે. એણે ભગવાનને અર્પણ કર્યા છે, એવા ભાવથી અર્પણ કર્યા છે, તો એની 4 પેઢીનાને અમે ઠેઠ અક્ષરધામમાં પહોંચાડી દઈશું. તો 4 પેઢી શબ્દ છે. હો, આ પેઢી એટલે તમારે પેલી ગંજ બજારમાં પેઢી હોય છે એવી પેઢીની વાત નથી કરતો. તો 4 પેઢી, કેટલા ભાઈઓના દીકરાના દીકરાને કેટલા આવી જાય. એટલાના જ્યાં રખડતા હોય, રજળતા હોય, જ્યાં હોય ત્યાં એ ભગવાન એનું પૂરું કર. મહારાજ કે એનું પૂરું. બોલો, હવે આ તો થઈ ભૂતકાળની વાત. આ તમે બધા અહીંયા ફૂલ લાવતા હતા, નાળિયેર મૂકતા હતા, શ્રીફળ મૂકતા હતા. સેવક તો હું ક્યારનો એ જ જોયા કરતો હતો. મહારાજને પ્રાર્થના કરતો હતો કે મહારાજ, તમે જે ગઢડામાં બેઠા હતા એના એ જ તમે અત્યારે અહીં બેઠા છો. આ બધા તે કોઈ સ્વાર્થ વગર બધા તમારી આગળ સેવા લાયા છો. હું તો આ જોતો હતો. જોઈન્ટ છે. કહો હવે આમાં કેટલી ખારેકો હશે? 50 હોય છે, મને 50 હશે. કેટલી હશે? હોય કે છે? તો નહીં, 50 ગણીએ આપણે. બહુ હોય બહુ. આમાં દ્રાક્ષ કેટલી છે? ઓછામાં ઓછા 2 દાણા તો હશે. 2 હશે? અરે 2 નહીં, 500 હશે, 1000 હશે. સ્વામિનારાયણ ભગવાન, તમે 4 મૂળાના બદલામાં 4 પેઢીનું કલ્યાણ કરી શકતા હોય તો હે મહારાજ, આ કોથળીઓ ભરીને લાયા છે. આમાં જેટલી ખારેકો હોય, જેટલા દ્રાક્ષ હોય, આ જેટલા નાળિયેર લઈને આવ્યા છે, જેટલા ફૂલ લઈને આવ્યા છે, જેટલી સાકરની ગાંગડીઓ કેવડી મોટી. આમાં એકમાં 500 1000 ગાંગડી હશે. સ્વામી બોલો લ્યો, હે મહારાજ, તમારે ઘેર ખોટ નથી ને અમારે ખોટનો પાર નથી. આ બધા તમારા ચરણમાં લાઈન મૂક્યો છે. હગાવાલાને ના આપે કોઈ. હગાવાલાને તમે ખારેકો આપો કોઈ દર? તમે પેલા કોઈ હાકર લઈને જાઓ કોઈને ત્યાં? પણ હે પ્રભુ, તમારા ઉપયોગમાં બધું આવ્યું છે. બસ હે મહારાજ, તમને તમારો હિસાબ ચોખ્ખો છે. બહુ કોમ્પ્લિકેટેડમાં તમે માનતા નથી. કેલ્ક્યુલેટરની જરૂર તમારે પડતી નથી કે એક મૂળાના બદલામાં 1 પેઢીનું કલ્યાણ, 4 મૂળાના બદલામાં 4 પેઢીનું કલ્યાણ. તો હે મહારાજ, 1 ખારેકના બદલામાં 1 પેઢીનું કલ્યાણ તમારે કરવાનું છે. આ 1 ફૂલના બદલામાં 1 પેઢીનું કલ્યાણ તમારે કરવાનું છે. 1 દ્રાક્ષના દાણામાં 1 પેઢીનું કલ્યાણ કરવાનું છે. આ 1 નાળિયેરના બદલામાં 1 પેઢીનું કલ્યાણ કરવાનું છે. 1 બદામના બદલામાં 1 પેઢીનું કલ્યાણ કરવાનું છે. તમને વાંધો નથી ને પહેલા? એમને વાંધો નથી ને મને વાંધો નથી. તમને કોઈ વાંધો નથી ને પહેલા? પહોંચી ગઈ તમારી ખારેક ને તમારી દ્રાક્ષ ઠેઠ ભગવાનના ધામમાં પહોંચી ગઈ. તો પહોંચી ગઈ. વિશ્વાસ આવે છે? આ છે સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. આ તમે ગયા ખાતે નથી આપ્યું. હો, બધું ગયા ખાતે નથી. અને આ ભેગું કરવા માટે નથી, અનંતના કલ્યાણ કરવા માટે છે. હવે કદાચ આ દ્રાક્ષની આની કિંમત કેટલી છે? મને લાગે લાખેક રૂપિયા છે, નહીં? હવે 90 રૂપિયામાં 500 પેઢીના કલ્યાણ ક્યાંય તમે કયા બજારમાં મળે? તમને કહો. આ રૂપિયા માટે નથી. 1 નાળિયેર આમ તો આના કરતા મોટું આવે, નહીં? વાહ બે વાલો, હે મહારાજ, તમારે ઘેર ખોટ નથી. 1 નાળિયેરમાં 100 પેઢી લઈ લો. એટલે વાંધો નથી ને તમને. અમે કડી ગયા હતા. કડી કલોલ ખરું ને? કડી અમે કડી કલોલ ગયેલા. બાપજી જોડે હતા, આપણા ગુરુજી બાપજી. અને કડીમાં આપણા એક રતિભાઈ પટેલ છે, અને એમના ત્યાં નવું મકાન બનાવેલું, અને ત્યાં મહાપૂજાનો વાસ્તુનો પ્રોગ્રામ હતો.
એમને બહુ ભાવથી લગભગ 1000 હરિભક્તો અને હગાવાલાને બધાને બોલાયેલા અને નગરમાંથી શોભાયાત્રા કાઢેલી. કડીમાં બગી લાયેલા ને બગી ઉપર મહારાજ બાપજી બિરાજેલા, સેવક જોડે હતો, અમારા હરિકૃષ્ણ મહારાજ હતા. અને વાસ્તે ગાસ્તે પેલી ડીજે ને બીજે ને બધું કેમ ડીજે લાયેલા ને બધું. અને એમાં શોભાયાત્રા બજારમાંથી નીકળી અને એક માળીની રસ્તામાં દુકાન આવી. માળી, એ માળીએ આમ જોયું કે સંતો બેઠા છે શોભાયાત્રામાં, ભગવાન બેઠા છે ને, તો નીકળ્યા. એ પેલો માળી એકદમ મારી નજર પડેલી, મોટો ગુલાબનો ઢગલો પડેલો દુકાનમાં. એમાંથી એને આગુ પાછું કહીને એક સરસ આવો દાંડીવાળું ગુલાબ, દાંડીવાળું એટલે સમજે આમ થોડીક લાંબી દાંડી હોય ને, એવો ગુલાબ આવડો મોટો લઈ અને દોડતો આવ્યો. આવીને આપણા ગુરુજીની બાજુમાં આવીને કે એ ગુરુજી લ્યો મારા તરફથી, હું ગરીબ માણસ છું, ગુલાબ લ્યો, ભગવાનને આપો. બાપજીએ ગુલાબ લઈ લીધું. મને કે હરિકૃષ્ણ મહારાજના, આપણા મહારાજના હસ્તમાં આપો. એટલે ભગવાનના હસ્તમાં પેલી દાંડી હોય ને એટલે આમ ભરવાય, એટલે મહારાજને આપ્યું. પેલો આમ હાથ જોડીને ઉભેલો. સેવકે બાપજીને કહ્યું, બાપા ગરીબ માણસ છે, એણે અત્યાર સુધી ઢગલા બંધ ગુલાબ વેચ્યા હશે, એના ગુલાબ ક્યાંક લગ્નમાં ગયા હશે, કોઈક રાજકીય નેતા જોડે ગયા હશે, ક્યાંક સ્મશાનમાં ગયા હશે અને જતા હશે. સાચી વાત છે ભાઈ. ગુલાબનો ઉપયોગ કાં તો લગ્નમાં થાય, કાં તો સ્મશાનમાં થાય, કાં તો કોઈ નેતાના ગળામાં જાય, એવું જોઈએ ને પહેલાં. પણ એમાં લાખો ગુલાબમાં એણે એક ગુલાબ સ્વયં અક્ષરધામના અધિપતિ પાસે પહોંચી ગયો. બાપા તમારી જોડે, એની જોડે જે હતું એણે આપ્યું, તમારી જોડે છે એના બદલામાં એને આપી દો. સેવકે આવી પ્રાર્થના કરી અને બાપજી તરત ઓન ધ સ્પોટ બાપજી તરત બોલ્યા, સ્વામી બોલ્યા ને સામું જોઈને કે તારું નામ શું? એને નામ કીધું. જ્યાં અંતકાળ સમયે તને સ્વામિનારાયણ ભગવાનને લઈને હાથમાં ગુલાબ લઈને અમે તને તેડવા આવશું. શાના બદલામાં? એક ગુલાબના બદલામાં અક્ષરધામ. આ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા છે. લોકો તૂટીને મરી જાય તો એ અક્ષરધામ ન મળે. અને એક ગુલાબમાં એને ધામના આશીર્વાદ મળી ગયા, કલ્યાણના આશીર્વાદ મળી ગયા. અને બોલો થોડા દિવસ પછી, 15 દાડા, મહિનો નહીં થયો હોય, આ ભાઈ, આ બિચારો માંદો પડ્યો અને હવારના પોરમાં એને દર્શન થયા સ્વામિનારાયણ ભગવાનના, અબજી બાપાના, બાપજીના, સંતોના દર્શન થયા. અને એને બૂમ કરી મૂકી. આ પેલા રતિબેનની સોસાયટીમાં જ રહેતો હતો. એણે કહ્યું, એટલે રતિબેનને બોલાવો, રતિબેન બોલાવો, એમના સંતો સ્વામિનારાયણ ભગવાનને મને તેડવા આવ્યા છે અને હાથમાં ગુલાબનો છાબડી છે ને મને લેવા આવ્યા છે, હું જઉં છું અક્ષરધામમાં. બોલો, બધા અનંત જન્મના પાપ બાળીને મૂર્તિના સુખમાં મૂકી દીધા. મૂકતો આ ગુલાબની કિંમત કેટલી? 500 રૂપિયા હશે? અરે 5 રૂપિયા. આપણે 5 ગણીએ, આપણે બહુ હાવ સસ્તું ના પડી દે. આપણે 5 ગણીએ, આપણે એમાં ક્યાં આપણે ખરીદવા જવું છે? ક્યાં 5 રૂપિયા આપવાના છે? આપણે આશરે 5 રૂપિયા ગણીએ એટલે આ 5 રૂપિયાના બદલામાં ભગવાનનું ધામ મળે. આ તમે 90 રૂપિયામાં કેટલા ફાઈ ગયા? આ નાળિયેર મને લાગે કેટલું, 20 રૂપિયાનું, 25 રૂપિયાનું હશે, કેટલું હોય? 20 રૂપિયા. આ સ્વામિનારાયણના ઘેર છે. એક નાળિયેર પણ ક્યાં પહોંચી ગયું? અને એક નાળિયેરના બદલામાં કેટલી પેઢી? 100 પેઢી મહારાજ સુધી પહોંચી જવાની. વિશ્વાસ આવે છે? તમે કહેશો કે સ્વામી તમે બોલો એટલે થઈ જાય? એમ કે બોલે પતી જાય? એટલે આ તમને પ્રશ્ન પૂછું, 8મી નવેમ્બર 2016 રોજ રાત્રે 8, 8:30 વાગે
દૂરદર્શન ઉપર જઈને કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે આવતીકાલથી રાતના 12 વાગ્યા પછી 500ની નોટ અને 1000ની નોટો બંધ થઈ જાય. એ કાગળિયા 12 વાગ્યા પછી બધા કાગળિયા, એટલે એક વ્યક્તિ બોલે ને થઈ જાય એમ. પણ વ્યક્તિ ઓથોરાઇઝ વ્યક્તિ છે, એટલે તમે જઈને બોલો કે શું ના થાય. આ તમે બધા ભેગા થઈને બોલો કે રાતે 12 વાગ્યા 2000ની નોટો બંધ, તો થાય કે કશું ના થાય. આટલા બધા ભેગા થઈને બોલે તો ના થાય, પણ ઓથોરાઇઝ વ્યક્તિ છે એમ. મુક્તો ભગવાન બોલે, ભગવાનના મોટા સંત બોલે, એમના બોલનારા ભગવાન હોય, અને તો થાય કે ના થાય? વિશ્વાસ આવે છે? સ્વામિનારાયણ ભગવાનના ઘેર છે. અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. અણુ જેટલું કોઈ ભગવાનને અર્પણ કરે તો પણ ભગવાન એને મેરુ તુલ્ય કરીને રાખે છે અને પોતાના ધામ સુધી પહોંચાડી દે છે. એવા હે સહજાનંદ સ્વામી, તમારા ચરણોમાં અમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. સહજાનંદ ગુરુમ ભજે સદા. સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. મુક્તો દ્રાક્ષ જોતો તો હું તો કહું, હવે આ ટોપલીમાં કેટલી મને લાગે 500 દ્રાક્ષ છે. એક લુમખું લ્યો, આમાં જ કેટલી બોલે ઓછામાં ઓછી તરી ચાલી હશે. હવે આ તમારા મોઢામાં જાય તો મોઢામાંથી એટે જતી રહે, અને આ ભગવાન સ્વામિનારાયણની છાબડીમાં આવીને બોલો ઠેઠ પહોંચી ગઈ, પહોંચી ગઈ. આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. હવે પછી પણ જે લાવશો ને બધાને મહારાજ આવાજ આશીર્વાદ આપશે. આ લેવા માટે નથી કહેતા, આ લેવાની અમારે શું જરૂર છે? એટલે અમે અમારે સંતો કોઈ અમે દ્રાક્ષ નથી ખાતા, કોઈ અમે બદામને કાજુ અડતાય નથી. લેવા માટે નથી કહેતા, દેવા માટે કહીએ છીએ. આ લેના બેંક નથી, દેના બેંક છે. આ સ્વામિનારાયણની બેંક લેના બેંક નથી, દેના બેંક છે. જીવનું ફદલ કરે કલ્યાણ. અમારે 2006 કે 2007ની સાલની વાત છે મુક્તો, 10-12 વર્ષ પહેલાની. વાસણા મંદિરે આપણે પૂનમનો સમયો થાય છે. એક વખત રવિવારની પૂનમ હતી. ભાવનગરમાં આપણે એ વખતે મંદિર નહોતું. ભાવનગરના 2-4 હરિભક્તો દર પૂનમે આવતા, અને એમાં એક દિવસ એક એમના મિત્ર હતા, પ્રવીણભાઈ પટેલ કરીને, પાડોશમાં રહેતા હતા. એટલે હરિભગત એમને લઈ આવ્યા. પોતે ટીચર હતા, શિક્ષક હતા પ્રાથમિક શાળામાં. અને એમને કહ્યું કે ભાઈ આજ રવિવાર છે ને પૂનમ છે ને અમે જઈએ છીએ ગાડી લઈને, તો બેસી જાઓ તો તમને દર્શન થાય. ઓલા સ્વામિનારાયણના સત્સંગી નહોતા, પણ ભાઈબંધીના નાતે ગાડીમાં બેસી ગયા, આયા. વાસણા આવ્યા, સમયો પૂરો થયો. સાંજે આપણા ગુરુજી બાપજીના દર્શન કરવા ગયા. એટલે બાપજીએ પૂછ્યું કે કોણ છે? કે બાપા અમારા પાડોશી છે ને, ભાવનગરથી આવ્યા છે. બાપજીએ કહ્યું કે લ્યો કંઠી બાંધો. એમ કરીને સ્વામિનારાયણ ભગવાનની કંઠી એમને પહેરાવી. કહ્યું કે કંઈ પણ તકલીફ આવે ને સ્વામિનારાયણને યાદ કરજો, ને કંઠી યાદ કરજો, સ્વામિનારાયણ ભગવાન તમારી રક્ષા કરશે. બાપજી આવા આશીર્વાદ આપ્યા. હવે એ તો ઘેર ગયા. કંઠીનો જ સત્સંગ હતો, બાકી એમ સભામાં ના જાય, કશું નહીં, પૂજા નહીં, ધાનલો નહીં, કશું નહીં, પણ ખાલી કંઠીનો સત્સંગ. સ્કૂલમાં નોકરી કરવા જાય. 25 જાન્યુઆરીનો દિવસ હતો. આ બનેલી ઘટના કહું છું. 25 જાન્યુઆરી 2006ના રોજની વાત છે. 25 જાન્યુઆરીનો દિવસ હતો. 26મીએ પેલો દરેક સ્કૂલમાં આપણા ત્યાં પેલો ધ્વજવંદનનો પ્રોગ્રામ હોય. બીજા દિવસે ધ્વજવંદનનો પ્રોગ્રામ હતો. બાળકોના પેલા કંઈક ડ્રામા, પેલું કંઈક સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખતા હોય સ્કૂલોમાં. કોઈ ભગતજી બને ને કોઈ, તમે જોવો તો બધા કોઈ ગાંધીજી બને ને કોઈ બધા છોકરાઓ બધા એવો પ્રોગ્રામ રાખતા હોય. એની તૈયારીમાં આ શિક્ષકને પ્રવીણભાઈને સાંજે બપોરની સ્કૂલ 11 થી 5ની, પણ એમાં થઈ ગયું થોડુંક મોડું ઘેર જવાનું. શિયાળાનો દાડો, સાંજે વહેલું અંધારું થઈ જાય, અને બાઇક લઈને આવતા હતા. ભાવનગરથી લગભગ 15 કિલોમીટર દૂર કાળું ભાર કરીને ગામ છે, કાળું ભાર. અને ત્યાંની સ્કૂલમાં એમને સર્વિસ હતી, એટલે 15 કિલોમીટર રોજ બાઇક લઈને જતા. આજે સાંજે 6-1 વાગે જ્યારે ઘેર જવા નીકળ્યા, બાઇક લઈને ઘેર જવા નીકળ્યા, રસ્તો બહુ કાચો, ઇન્ટિરિયર રસ્તો હતો. લગભગ 10-12 કિલોમીટર રસ્તો બહુ જ કાચો એટલે 20-25ની સ્પીડથી જવાય જ નહીં. 10-15-20ની સ્પીડમાં જ જવાય. હાવ કાંચવાળો, તમે જુઓ તો હાવ ભંગાર રસ્તો.
એટલે બિચારા 10-15ની સ્પીડમાં બાઇક લઈને નીકળ્યા છે. વચ્ચે નદી આવતી, કાળુભાર નદી, અને નદીનો બ્રિજ ઉપર પહોંચ્યા. એમણે જોયું કે નદીને બ્રિજની સામે કાંઠે, એટલે કે બ્રિજના પેલા સામેના છેડે પેલો માઇલોમીટરનો પથ્થર હતો. માઇલોમીટર એટલે સમજ્યા ને, પેલી કિલોમીટરના પથ્થર લખેલા હોય ને, એ ધોળા પથ્થર ઉપર એક બહેન બેઠેલા, જેની ઉંમર હતી 20-25 વર્ષની, યુવાન દીક બેન, અને ધોળા લુગડા પહેરીને, સફેદ સાડીને સફેદ કપડાં પહેરીને બેઠેલા. અને એમના ખોળામાં એક નાનકડું 2-4-6 મહિનાનું બાળક હતું. નાનું બાળક 2-4 મહિનાનું, અને બેન સામે બેઠેલા. એવું દૂરથી એમણે થોડું મોં ઉજણું હતું, હજુ મોં ઉજણું એટલે સમજ્યા ને, થોડુંક અજવાળું હતું, એટલે દૂરથી જોયું કે સાલું અવાવરી જગ્યા છે, અહીંયા કોઈ ચકલુંય ફરકતું નથી, રાત પડવા આવી છે, અને બેન એકલા બાળક સાથે બેઠા છે. એમને દૂરથી સાહેબ જોયું. જ્યાં એ નજીક આવ્યા ને ત્યાં પેલા બેન ઊભા થઈ ગયા. ઊભા થઈને એમણે હેલ્પ માગી, મદદ માગી, રાઈડ માગી. એ ભાઈ મને લઈ જાઓ ને, ઊભા રહો ને. હવે અમને લાગ્યું કે આરો રસ્તો ઉજ્જડ છે, કોઈ વાહન વ્યવહાર છે નહીં, અને એવો રસ્તો કે રાતે કોઈ કશું નીકળે નહીં ત્યાંથી. અને આ બેન બિચારી એકલી બેઠી છે, યુવાન બાઈ છે, ખોળામાં નાનું બાળક છે, અને ઊભા થઈને બાળકને તેડીને પેલી ભાઈએ બૂમ પાડી કે ભાઈ ઊભા રહો ને. એટલે આ માનવતાની દ્રષ્ટિએ પ્રવીણભાઈ બાઈક ઊભું રાખ્યું. પૂછ્યું, બેન ક્યાં જવું છે તમારે? મારે ભાવનગર જવું છે. ભાઈ સાહેબ, મારી બસ જતી રહી છે, મારે ગયા સિવાય છૂટકો નથી, આ નાનું બાળક મારી જોડે છે. ભાઈ સાહેબ, મને તમારે બાઇક ઉપર બેસી જાઓ, હું ભાવનગરના ઝાંપામાં ઉતરી જઈશ અને પછી રિક્ષામાં જતી રહીશ મારા ઘેર, પણ મને તમારા બાઇક ઉપર ના બેહાડો. આવી વિનંતી કરી. કોને? પેલા બેને. કોને વિનંતી કરી? પેલા પ્રવીણભાઈને. પ્રવીણભાઈને દયા આવી એટલે એમણે તરત કહ્યું, બેન બેસ જાઓ, પાછળ બેસ જાઓ, હું તમને ભાવનગરના ઝાંપામાં ઉતારી દઈશ, પછી તમે તમારી રીતે જતા. બસ, બહુ સારું, કે મને એટલું જ જરૂર છે. બેન બેસી ગયા પાછળ. અમને ધીમે ધીમે બાઇક ચાલુ કર્યું. 50-100-200 ડગલા ગયા હશે, અને ત્યાં પેલા પાછળ બેઠેલા બેન, એમણે એક હાથમાં બાળક છે, છોકરું છે, અને બીજો હાથ આ ભાઈના ખભા ઉપર મૂક્યો, આ પ્રવીણભાઈના ખભા ઉપર મૂક્યો. મૂકતો કોઈ સંસ્કારી પુરુષ હોય એને આ ગમે નહીં, આ યોગ્ય ના કહેવાય. સંસ્કારી સ્ત્રી હોય તો આવું ના કરે. કરે પેલા પરપુરુષ છે, પારકો પુરુષ છે, ને પારકા પુરુષને ખભા ઉપર હાથ મૂકો એ કોઈ સંસ્કારી બાઈનું લક્ષણ નથી. એટલે પ્રવીણભાઈ ચમક્યા. એમને લાગ્યું કે આ નક્કી કોઈ ખરાબ બાઈ છે, ઉલટા બાઈ છે, અને મને લાંછન લગાડશે, કે કલંક લાગશે. એટલે એમણે પહેલી વખતે તો હાથ આમ પાછળ એકદમ તિરસ્કાર કરીને આમ કરી નાખ્યો. 2-5 મિનિટથી પેલા બહેને ફરીથી ગળા ઉપર આમ કહીને હાથ આમ કર્યો, ગળા ઉપર આમ લીધો. પ્રવીણભાઈએ જાણ્યું કે હવે આ સ્ત્રી ના બેસાડાય, જોખમ છે, દાનત એની ખોટી છે. એટલે એમણે બાઇક બાજુ ઊભું રાખી દીધું. આ બનેલી ઘટના કહું છું. બાઇક બાજુમાં ઊભું રાખી દીધું, અને એમણે કહ્યું, બેન, હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, તમે અજાણ્યા છો, હું અજાણી વ્યક્તિને નહીં લઈ જાઉં, માફ કરજો, તમે ઉતરી જાઓ, તમારી રીતે જ્યાં જવું હોય ત્યાં જજો, હું નહીં લઈ જાઉં પૈસા. પેલા બેન ઉતરી ગયા. ઉતરીને એમણે એક હાથમાં બાળક છે ને એક હાથે એમણે પેલું કેરિયર, બાઇકનું પાછળ કેરિયર હોય ને, પાછળનું કેરિયર પકડી લીધું, અને ખડખડાટ હસવા માંડ્યા. આ બેન ખડખડાટ હસવા માંડ્યા, અને હસતા હસતા પેલાને ટૂંકારો કરીને બોલ્યા, તારે જવું છે? મને મૂકીને તારે જવું છે? મને ઉતારીને જવું છે? તું તારી મનમાં સમજશો, જાઓ તું જા, હું જોઉં છું કેવો તું મને મૂકીને જાય છે,
જા જા, તારે જવું જ જા, એમ કે કેરિયર પકડી રાખે અને આવા ડોળા કાઢે. પેલા હમણે આમ જોયું, ડરી ગયા. આવડા આવડા મોટા ડોળા કાઢીને બોલે અને હસતી જાય ભાઈ, ખડખડાટ ટૂંકારા કરીને બોલાવે. હમણે કહ્યું, બેન મને જવા દો, છોડી દો, તું જાને, હું તું જેવો કેવો જાય છે મને મૂકીને, મને લીધા વગર જવું તારે, જા જા જા, તારા ભેત હોય તો જા. હવે એક હાથે પકડી લો ખાલી, આ ગમે એટલા એક્સિલેટર આપે, ગમે એટલો પેલો ગેરમાં ગાડી હલે નહીં, ગાડી અડે હલે નહીં, બાઈક હલે નહીં. બોલો, અમને તો પરસેવો નીકળી ગયો વગર ગરમીએ. નક્કી ડાઉટ ગયો, આ બાઈક પ્રેતાત્મા છે, કોઈક મેલી વસ્તુ છે, નહીતર આટલું બળ ના હોય કાંડામાં. ગભરાઈ ગયા. એમને યાદ આવ્યું, બાપજીએ કહેલું કે કંઠી રાખજો, સ્વામિનારાયણ મંત્ર બળિયો મંત્ર છે. અને એમણે એકદમ કળામાંથી કંઠી કાઢી, આમ જ્યાં પકડીને ત્યાં પેલી બાઈએ તરત પ્રશ્ન પૂછ્યો, કોનો ભગત છું તું કોનો ભગત છું? અને હમણે વાંહે જોયા વગર બી ગયા હતા. તો આમ આમ ત્રાસી આંખે જોઈને, સ્વામિનારાયણનો સત્સંગી છું. સ્વામિનારાયણ શબ્દ જ્યાં બોલ્યો અને કંઠી બતાવીને, અને એ જ મિનિટે મુક્તો થઈ ગયો ભડકો, પાછળ ભડકો. પેલી સ્ત્રી, પેલું બાળક, બે અદ્રશ્ય, જય સ્વામિનારાયણ, ભડકો અદ્રશ્ય થઈ ગયો, છૂટી ગયું. હમણે ધન ધનાઈ મારી મૂક્યું. હું તમને પ્રશ્ન પૂછું, વાહે જોયું હશે કે નહીં જોયું હોય? તમને શી ખબર? વાહે જોયું હશે કે નહીં જોયું? તમે બધા ના પાડો, તમને શી ખબર? લે ના જ જોવે, સ્વાભાવિક છે. ખબર વગેરે ખબર પડે. તમે હોય જોવો ભાઈ પાછળ. અને એવું મારી મૂક્યો, હું સારું કુદાકુદી કરે તો ભલે કરે, પણ અને ઘેર જઈને બોલો 7 વાગે એમનો મારી ઉપર સીધો ફોન આવ્યો કે સ્વામી, હું બચી ગયો. આજે આ કંઠી મારા ગળામાં હતી. સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ છે, આ કંઠીનો પ્રતાપ છે. સ્વામી, આજે જો સ્વામિનારાયણનો મંત્ર ન થયો હોત અને મારી પાસે કંઠી ન હોત તો આજે મને નક્કી એને એની નાચમાં ભેળવી દીધો હોત. એ વાત તો આ છે સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ. સ્વામિનારાયણ મંત્ર કેટલો બળિયો મંત્ર છે. મુક્તો આવો જ પ્રસંગ 2002માં એક બનેલો. આપણી ખંભાતના એક આપણા સત્સંગી છે, બારોટ છે, જ્ઞાતિ એ બારોટ છે. ખંભાતમાં બારોટની વસ્તી ઘણી છે. બારોટને ત્યાં રાવ કે, ત્યાં રાવ કે, બારોટ કો, બ્રહ્મભટ્ટ કો, રાવ કો, બધું આ બધા એક જ. એ આપણા હરિભક્ત છે ખંભાતમાં. એમની દીકરી અમદાવાદમાં ભણે, એમએસસી કરતી. એ દીકરી 22-23 વર્ષની ઉંમરની દીકરી એમએસસી કરે. બહુ સત્સંગી દીકરી, પૂજા પાઠ કરે. નાની દીકરી કોલેજ નાનપણથી પૂજા કરે, કંઠી રાખે. એ દીકરીને એની એના માસી રહેતા હતા કાનપુર એટલે યુપીમાં આવ્યું ને કાનપુર. યુપીમાં કાનપુર એના માસા નોકરી કરતા અને છેલ્લા 10-12 વર્ષથી કાનપુરમાં રહેતા. એના માસી જ્યારે આવે ને ત્યારે એમ કે ભાણી તું ભણી રહે ને એટલે આવજે 15 દાડા અમારા ઘેર રહેવા. હવે આને એમએસસીની પરીક્ષા પતી ગઈ. એને એના માસીને ફોન કર્યો નહીં કે મારે માસીને ઘેર જવું છે, કાનપુર જવું છે, પણ મારે કહેવું નથી. પેલું તમારે હમણાં ટ્રેન નીકળ્યો, સરપ્રાઈઝ આપી છે, સરપ્રાઈઝ. એટલે માસીને મારે અચાનક જવું છે ને સરપ્રાઈઝ આપવી છે. તે આ ભણીને સીધી બીજા દિવસે ટિકિટ લઈ લીધી. અમદાવાદ રેલવે સ્ટેશનથી કાનપુરની ટ્રેનમાં બેસી ગઈ. એને ખબર હતી, અગાઉ 1-2 વખત ગયેલી એના પપ્પા જોડે. એટલે એને ખબર કે આ ટ્રેન કાનપુરમાં બીજે દિવસે રાત્રે 10:30 વાગે પહોંચે છે સ્ટેશન ઉપર. એને માસાનું સરનામું હતું એટલે સરનામું લખી રાખેલું, ફોન નંબર હતો. એ વખતે આ 2002ની વાત છે. એ વખતે મોબાઈલનો જમાનો નહોતો બહુ મોટો. મોબાઈલ એટલા બધા નહોતા અત્યારે છે એટલે એ દીકરી જોડે મોબાઈલ નહીં, પણ એને ફોન નંબર હતો લખેલો જોડે અને એડ્રેસ હતું. એ દીકરી કાનપુર પહોંચી, પણ ગાડી તે દિવસે ટ્રેન મોડી પડી. રાતે 10:30 બદલે 1:30 વાગે પહોંચી. 1:30 વાગે. હવે ટ્રેન જ્યાં કાનપુર સ્ટેશને ઉતર્યા અને સામાન્ય ગણ્યા ગાંઠ્યા પેસેન્જરો. એને રિક્ષા ડ્રાઈવર ઉભેલો એટલે રિક્ષાવાળાને જઈને કહ્યું
કે ભાઈ આ એડ્રેસ ઉપર મારે જવું છે, મને લઈ જાઓ ને. એને ખબર કે રેલવે સ્ટેશનથી રિક્ષામાં 30 મિનિટ અડધો કલાક થાય છે એના માસીને ઘેર જતા. પેલો રિક્ષાવાળાએ એડ્રેસ જોયું, બેસ જાઓ, લઈ જવું. કે પૂછ્યું ખરું કેટલી મિનિટ થશે? તો કે 30 મિનિટ થશે. એટલે એને પેલી જરા સંતોષ થયો કે વાત સાચી છે, મને 30 મિનિટની ખબર છે ને આ રિક્ષાવાળો એમ જ કહે છે કે અડધો કલાક થશે, અત્યારે ટ્રાફિક નહીં હોય રાતે 1:30 વાગે, એટલે અડધો કલાકમાં પહોંચાડી દઈશ. પરંતુ પેલો રિક્ષા ડ્રાઈવર પેલા કાચમાંથી પાછળ એકલી દીકરી બેઠેલી, યુવાન દીકરી, રૂપાળી દીકરીને પાછળ જોયા કરે. એ તો 40-45 વર્ષનો હતો. એની દાનત બગડતી ગઈ, મન ચલાયમાન થતું ગયું. અંધારી રાત છે, એકલી દીકરી છે, કોઈ આખું કાનપુર શહેર બધું ઊંઘી ગયેલું છે, કોઈ જોતું નથી. એટલે એની દાનત બગડી. વ્યભિચારના વિચારો આવ્યા અને એણે રસ્તો વાળી લીધો, રિક્ષા વાળી લીધી નિર્જન રસ્તા ઉપર. પેલી દીકરીએ જોયું તો ટ્રાફિક લાઇટો બંધ થઈ ગઈ, સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગઈ, રોડની લાઇટો બંધ થઈ ગઈ ને અવાવરા રોડ ઉપર લીધી છે. એટલે પેલી દીકરીએ પૂછ્યું, ભાઈ અડધો કલાક થઈ ગયો અને હું માસીની અમારા સગા છે, હું જઉં છું. કાંઈ હિન્દીમાં વાત કરી, પેલો હિન્દી ભાષી હતો. ભાઈ આવો અવાવરો રસ્તો નથી આવતો, માટે તમે ક્યાં લઈ જાઓ છો? પેલા એ કહ્યું કે બેન, એ રસ્તા ઉપર જે રેગ્યુલર કાયમી રસ્તો છે ને ત્યાં ખોદકામ ચાલે છે અને રસ્તો તોડેલો છે, એટલે હું તો ફરીને લઈ જવા પડશે. ખોટું બોલીને એણે રિક્ષા લઈ લીધી ગામ બહાર. બેન સમજી ગઈ, 1.5 કલાક થઈ ગયો, હવે બૂમો પાડે તો કોઈ સાંભળે નહીં. હાઈવે છોડીને એને નાના રસ્તા ઉપર લઈ ગયેલો અને ડાઉટ ગયો, નક્કી આ મને હેરાન કરશે, હું એકલી છું અને નક્કી આની દાનત બગડી છે. છોકરીને ખબર પડી ગઈ અને એણે ગળામાંથી કંઠી કાઢી, સ્વામિનારાયણ 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 હાથમાં કંઠી રાખીને શરૂઆત કરી દીધી. હે મહારાજ, તમે મારી રક્ષા કરજો. પેલો સાંભળે એમ એણે બોલવા માંડ્યું, ઉતાવળું થોડું થોડું પેલાને સંભળાય એમ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, તમે મારી રક્ષા કરજો, તમે મારી રક્ષા કરજો. બિચારી રોતી જાય ને બોલતી જાય. જાણ્યું કે નક્કી આજે આ મને હેરાન કરશે, દુઃખ અને મને મારી લાજ લૂંટી લેશે. બિચારી બહુ જ ગભરાઈ ગયેલી. આગળ જઈને સીધી જ રોડથી નીચે એક ઘાટીમાં પેલા ઝાડીમાં લઈને રિક્ષા ઉતારી મૂકી અને પેલો રિક્ષાવાળો નીચે ઉતરી અને હાથ ખેંચીને જ્યાં બહાર કાઢવાનો પ્રયત્ન કરે અને જ્યાં હાથ ઝાલવા જાય ને ત્યાં પેલી કંઠીમાંથી તેજ 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 જાણે મોટો ફોકસ લાઇટનો હોય તેજ નીકળવા માંડ્યો. પેલો એકદમ આંધળો થઈ ગયો, બિલકુલ કંઈ ભાળે જ નહીં, કંઈ દેખાય જ નહીં, કોઈ દીકરી ના દેખાય ને કોઈ રિક્ષાએ ના દેખાય નહીં. અને એટલું જેમ પેલો અંજાઈ ગયો હોય ને, આંખો અંજાઈ ગઈ, પાછો પડતો ગયો. 50 ફૂટ દૂર જતો રહ્યો છે, 20, 25, 30, 40 ફૂટ દૂર. પેલી દીકરીને હિંમત આવી કે નક્કી મહારાજ મારા સ્વામિનારાયણ ભગવાન આવીને ઊભા રહી ગયા છે અને એટલે ભાગ્યો છે. પેલો બૂમ પાડે, બેન મારી ભૂલ થઈ ગઈ, હું તારી માફી માગું છું. બેન હું ભૂલ થઈ ગઈ, તારી માફી માગું છું. તો આ તેજ પાછું ખેંચી લે, મને દેખાતી નથી તું દેખાતી નથી, રિક્ષા દેખાતી, મારી ભૂલ થઈ ગઈ. અને આને હિંમત આવી ગઈ એટલે જોર જોરથી બૂમો પાડવા માંડી, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલે આ દુઃખ આવે ને તમારે પાડું બોલવું પડે, એના કરતા વગર દુઃખે બોલો ને. શું બોલ્યા? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને એણે ધડ ચાલુ કરી દીધું સ્વામિનારાયણ. જેમ જેમ સ્વામિનારાયણ બોલતી જાય ને એમ એમ પેલો પ્રકાશ વધતો જાય. પેલો ગગરે ઉભો દૂર ઉભો, અરે બેન મને રસ્તોય નથી દેખાતો, તું નથી દેખાતી, તું મારી દીકરી જેવી છું, તારા જેવડી દીકરી મારા ઘેર છે. ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મારી દાનત બગડી હતી, તું પાછું લઈ લે, તેજ તું બોલવાનું બંધ કર. આ તું જે બોલે છે ને, હવે એને સ્વામિનારાયણની કંઈ ખબર નહીં, તું આ બોલે છે ને એમાંથી તેજ નીકળે છે.
આ તારા ગળામાંથી તેજ નીકળે છે. ભાઈ સાહેબ મને કંઈ દેખાતું નથી, મારી ભૂલ થઈ ગઈ, હું માફી માગું છું, તારા પગમાં પડું છું બાપા, તને છેક મૂકી જવું, પણ તું આ બોલવાનું બંધ કર. એટલે દીકરીએ મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ તમે રક્ષા કરી છે, કરવાના છો, પરંતુ જો ખરેખર આને રિયલાઇઝ થયું હોય અને એને પસ્તાવો થયો હોય અને એને દુઃખ થયું હોય, એ સુધરવાની તૈયારી હોય, ભાઈ સાહેબ મને હેરાન ના કરવાનો હોય, તો હે મહારાજ તેજ પાછો ખેંચી લો. અને ધીમે 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 તેજ પાછો ખેંચાઈ ગયું. પેલા દેખાયું, આઈને એકદમ પગમાં પડી ગયો, બેટા તું મારી દીકરી છે, મારી ભૂલ થઈ ગઈ, હું તને તારી લાજ લેવા માટે લઈ આવ્યો છું, આ રસ્તો ખોટો પકડ્યો છે, હું સમજુ છું આ ખોટો રસ્તો છે, મારી ભૂલ થઈ ગઈ છે, હું તારો બાપ છું એમ સમજ, તું મારી દીકરી છે બેટા. પસ્તાવો થયો, રડી પડ્યો, ધ્રુસકે ને ધ્રુસકે. રિક્ષામાં બેસાડીને રાતના 3:30-4 વાગે એના માસીના ઘેર પહોંચાડી, બાયણું ખખડાયું અને પેલો કહે છે, બેટા તું ઘરમાં જા, તારા શું થાય? તો કે મારા માસી થાય છે, તારા માસીને ને તારા માસાને મારે મળવું છે, મારે મળીને મારે માફી માગવી છે, મેં બહુ મોટું ઘોર પાપ કર્યું છે. એને બહુ રડતો બહુ ગભરી ગયેલો. બાયણું ખોલાયું, એના માસા જાગ્યા અને જાગીને જ્યાં બહાર આવ્યા, પેલો એકદમ પગમાં પડી ગયો, ભાઈ સાહેબ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, તમે પોલીસને બોલાવો અને મારી ધરપકડ કરાવી લો, હું એને જ લાયક છું, હું નાલાયક છું, હું લુચ્ચો માણસ છું. આ દીકરી જેવડી મારે ઘેર બે મોટી દીકરીઓ છે અને મને આવો વિચાર આવ્યો, ભાઈ સાહેબ મને જેલમાં પુરાવી દો, હું ગુનેગાર છું અને મેં ખોટી રીતે તમારી દીકરીને મેં હેરાન કરી છે, ભાઈ સાહેબ હું પાપનું પ્રાયશ્ચિત કરવા માગું છું. એટલે દીકરીને દયા આવી, કંઈ વાંધો નહીં, ચાલો જે થઈ ગયું એ. અને દીકરીને કહે છે, ભાઈ સાહેબ તારા ગળામાં શું છે? તો કે કંઠી છે. મને એક કંઠી મને આવી પહેરવી છે કંઠી. બોલો એ મહેશ શર્મા સત્સંગી થઈ ગયો, આજે સ્વામિનારાયણનો ધર્મ પાળે છે, કાનપુરમાં છે, સ્વામિનારાયણના સત્સંગી છે. પેલી દીકરીએ કેસેટો આપી કે જો અમારા ગુરુની અમારા સંતોની કેસેટો છે, તો સ્વામિનારાયણની હવારોથી વાતો કરી. બોલો એ દીક્ષાવાળો સત્સંગી થયો. પણ તમને પ્રશ્ન પૂછું, આવું કેમ બન્યું? સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ. કયો મંત્ર પહેલા? સ્વામિનારાયણ મહામંત્ર. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાછા બોલવાનું બંધ કર્યું તમે? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલે આવરી ના બોલાય, હાથ ઊંચો કરીને બોલાય, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. ગમે તેવું દુઃખ આવે મુક્તો, હું તમને ઓપનમાં ચેલેન્જ કરું છું, ઓપનમાં ઓફર કરું છું, ઓપનમાં પ્રોમિસ કરું છું મુક્તો, ગમે તેવી મુશ્કેલી આવે, દુઃખ આવે, તકલીફ આવે, કાંઈ ન કરશો. ગમે તો અસહ્ય રોગ હોય મુક્તો, અમે જોયું છે ઘણાના કેન્સર આ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે કેન્સરો સુધરી ગયા છે મુક્તો, કેન્સર મટી ગયા છે, કિડનીઓ ફેલ થઈ ગઈ હોય મટી ગઈ છે. અરે મુક્તો મરેલા મડદા બેઠા થયા છે, સ્વામિનારાયણના પ્રતાપે મરેલા મડદા બેઠા થયા. મુક્તો તમારા કોઈ ઘરમાં કદાચ કોઈના પતિની તકલીફ હોય, કોઈને પત્નીની તકલીફ હોય, કોઈ છોકરાઓ કદાચ નાલાયક પાક્યા હોય અથવા બીજા રસ્તે ચડી ગયા હોય, કુસંગના માર્ગે ચડી ગયા હોય, તમને હું વિનંતી કરું છું, તમે ધૂન કરજો ભગવાનની, સ્વામિનારાયણ મહામંત્રની. રોજ અડધો કલાક ધૂન કરજો, મહારાજ બધા સારાવાના કરશે, મૂંઝાશો નહીં. અમે આવા હજારો કેસ સોલ્વ કર્યા છે અને અમને ખબર છે. મુક્તો એક નાનકડી બનેલી એક ઘટના બીજી કહું છું. મદ્રાસની અંદર પોંડિચેરી છે, પોંડિચેરી શહેર, આ બનેલી 2010ની સાલની વાત કરું છું, 2010ની. મુક્તો પોંડિચેરીમાં આપણો એક હરિભક્ત છે ત્યાં પોંડિચેરીમાં, બાબુ મદ્રાસી, એની સરનેમ છે મદ્રાસી, એનું નામ છે બાબુ. છોકરો છે, યંગ છે, લગભગ 30 વર્ષની ઉંમરનો છે. આજથી 10 વર્ષ પહેલાં, એટલે કે 2007-8માં એ અમદાવાદમાં નોકરી કરવા આવ્યો. એના એક મિત્ર એને બોલાયેલો, બિચારો 10 ચોપડી ભણેલો, વ્યવહાર ગરીબ, અહીં કારખાનામાં એને નોકરી મળી અને લેબરિયસ જોબ કરે. આપણું ઈસનપુર વિસ્તારમાં રહે, અમદાવાદમાં ઈસનપુર છે, ઈસનપુર વિસ્તારમાં આપણું મંદિર છે ને એની પડખે 2 ભાઈબંધો ભાડાના મકાનમાં રહેતા. રોજ મંદિર આવે, રોજ એને કથામાં બેસે. ધીમે ધીમે એને ગુજરાતી નહોતું આવડતું, હિન્દી નહોતું આવડતું, ત્યાં તામિલી ભાષા, એટલે એને પેલી તામિલ ભાષામાં બોલે ને સાંભળે, એટલે એને બી કંઈ ખબર ના પડે. પણ રોજ આવતો થયો એટલે એને જરા હિન્દી ને ગુજરાતી સમજાતું ગયું. 6-12 મહિનામાં તો ફર્સ્ટ ક્લાસ આવડી ગયું. બોલતા ઓછું ફાવે પણ
એટલી સમજે બધું. સમજ્યા? 3-4 વર્ષ રહ્યો એમાં તો પાક્કો સત્સંગી થઈ ગયો. પૂજા લઈ લીધી, કપાળમાં તિલક ચાંદલો કરે, પૂજા કરે. સમજ્યા? એનો ભાઈબંધને 2 સત્સંગી થઈ ગયા. હવે 2010માં 3-4 વર્ષ નોકરી કરી, એમાં તો ઉપાસના સર્વોપરી નિષ્ઠા થઈ ગઈ સ્વામિનારાયણ ભગવાનની. અને 10મી સાલમાં એની નોકરી છૂટી ગઈ. બાપજી પાસે આવ્યો આપણા ગુરુજીને કે બાપજી મારે નોકરી છૂટી ગઈ છે ને હારું ક્યાંય મળતી નથી, તો મારી માં વિધવા છે અને મારી માં એકલી ત્યાં રહે છે, હું એકલો રહું છું, મારું ફેમિલી ત્યાં રહે છે, મારે 2 બાળકો છે અને મારી પત્ની એ બધા મારી માં જોડે રહે છે અને હું એકલો અહીં રહું છું. ભાઈ સાહેબ બાપજી તમે રજા આપો તો હું ત્યાં જતો રહું અને ત્યાં નોકરી કરું. બાપજી કે મદ્રાસમાં સ્વામિનારાયણ સંપ્રદાય નથી, સ્વામી કારણ સત્સંગ નથી અને તારા થકી ત્યાં મંદિર કરશે ભગવાનને, ત્યાં સત્સંગ કરાવશે, માટે તને એના માટે જઈને ખેંચી લાવ્યા હતા. તું ત્યાં જઈને સ્વામિનારાયણ ધૂનની તું એક મંડળ ચાલુ કર, ધૂન મંડળ. ત્યાં તાર દર અઠવાડિયે એક વખત શનિવાર કે રવિવાર મળવાનું, 5-25 જણને ભેગા કરવાના અને રોજ અડધો કલાક ધૂન કરવાની, અઠવાડિયે એક વખત. આવું ધૂન મંડળ ચાલુ કર. બોલ્યો કે ભલે બાપજી આપ ભેળા રહેજો. એને તો ત્યાં ઘેર ગયો, ત્યાં જઈને નોકરી મળી ગઈ, એણે ધૂન મંડળ ચાલુ કર્યું. ત્યાંની ચાલી હતી 100-200 ઝૂંપડાની, પેલા પતરાવાળા, પેલા શું કહેવાય, પેલા ચાલી કે ને પતરાવાળા મકાનો, એની ચાલીમાં એ રે બિચારો ગરીબ માણસ. અને એણે તો 2, 5, 10 કરતાં અત્યારે મૂકતો ત્યાં 100 ધૂન મંડળમાં 100 સભ્યો છે આજે. ત્યાં ધૂન મંડળ ચાલે છે. દર શનિવારે એ લોકો ધૂન કરે છે 100 જણા ભેગા થઈ પોંડિચેરીમાં. હજુ અમે એક વખત નથી ગયા. મૂકતો હવે બન્યું શું, એમના જો બધાએ હરખા ના હોય, એમની પાડોશમાં એમના સામે એક પાડોશી ડોશી હતા, એ વિધવા હતા, એક જ છોકરો હતો એમને. અને એ ડોશી વિરોધ કરે, બોલે અઠવાડિયે પેલું આવા પેલું શું કહેવાય, ઢોલકી લાયા, મંજીરા લાયા, નામ લાયા, પેલા બધું લાયા સાધન સામગ્રી, અને માઇક લાયા. માઇકમાં ધૂન કરે ને તે ઓલા ડોશી ઝઘડા કરવા આવે. પાડોશી ડોશી હતા ને, હે અમને ઊંઘવા નથી દેતો. એટલે આ બાપા 8 થી 9 ધૂન કરે. હવે 9 વાગ્યામાં ધૂન બંધ થઈ જાય અને ડોશી ઝઘડા કરે. મૂળ હોય પેલું કહે છે ને બધા 5 આંગળીઓ હરખી ના હોય, એટલે હેરાન કરવાનો પ્રયત્ન કરે. એમાં એક દિવસ બન્યું એવું કે ડોશીનો જે છોકરો હતો એ ભણતો હતો, ભણવામાં ધ્યાન આપતો નહોતો, રખડી ખાતો હતો. ઘરની આ હોળી છે ભાઈ છોકરાઓની. ડોશી બિચારા મજૂરી કરે આખો દાડો સવારથી સાંજ સુધી, અને ડોશી પેટે પાટા બાંધીને ઓલ્યાને ભણાવે અને રખડી ખાય. ડોશી એક દાડો બહુ ખીજાણા, તે છોકરાને જરાક આકરા થઈને વઢ્યા કે આના કરતાં ના હોત તો સારું, પથરા પાક્યા હોત. તો એમની ભાષામાં ત્યાં બી ઘણું વઢ્યા કે ભાઈ ભણીને તું ભણીને તારી પરીક્ષા આવે, તું ભણીને બાપા, ઘણું વઢ્યા. ડોશી બીજે દાડે સવારમાં, રાતે ઝઘડો થયો બાપ મા દીકરાને, સવારમાં ડોશી નોકરીએ જાય, બિચારા મજૂરી કરવા જાય, અને છોકરો ઘરમાં પંખે લટકી ગયો. સમજી ગયા ને, પેલા લટકી ગયો એટલે આપઘાત કરી દીધો. બાયણા અંદરથી બારીઓ બંધ કરી સ્ટોપર વાંકીને પંખે લટકી ગયો. સાંજે 4 વાગે એની માં આવી, રોજ દર વાગે બિચારા 8 વાગે જાય, સાંજે 4 વાગે આવે. મજૂરી કરીને ડોશી આયા ઘેર, ઘર બાયણું બંધ, ખખડાવે, બેટા ખોલ, બેટા ખોલ, બેટા ખોલ. બેટો જાગતો હોય તો ખોલે ને પેલા. પોલીસ બોલાઈ, બાયણા તોડીને બધા અંદર બેઠા, પેલો લટકે પંખે. ડૉક્ટર બોલાય, હેઠે ઉતાર્યો. ડૉક્ટર આવ્યા, ડૉક્ટરે જોઈ લીધું. ડૉક્ટર કે ડેડ બોડી છે, છોકરો મરી ગયેલો છે, આપઘાત થઈ ગયેલો છે. હવે પોસ્ટમોર્ટમ ને બધી વિધિ, પોલીસ આવી હતી એટલે કેસ નોંધાય, પંચનામું થાય, હોસ્પિટલમાં લઈ જાય. આ બધી વિધિ પછી શરૂ થઈ જાય. પેલું પોસ્ટમોર્ટમ કરવું પડે, આ બધું કરવું પડે. માણા ભેગા થઈ ગયા, આખી ચાલી ભેગી થઈ ગઈ, 500-1000 માણા ભેગા થઈ ગયા. આ બધા કે હવે જલ્દી પોલીસ કે હવે ભાઈને પંચનામું કરવું પડશે ને આ બધું કરું. આ પેલો બાબુ આપણો સામે જ રહેતો હતો એ જ ચાલીમાં, એણે જે પેલા ડોશી કલ્પાંત કરે, એકનો એક છોકરો હતો, ધમપછાડા કરે, ડોશી રો કકળ કરે, બધા એની આંખમાં આંસુ આવી ગયેલા. છોકરો બાબુ જઈને કહે છે, માજી તમે ભલે આજ સુધી સ્વામિનારાયણ ભગવાનનો વિરોધ કર્યો હોય, પરંતુ જો તમે મને 1 કલાકની છૂટ આપો. પોલીસને કહે છે, પોલીસ તમે જ્યાં લઈ જવું હોય ત્યાં છોકરાને લઈ જજો, પોસ્ટમોર્ટમ કરાવો, જે કરો, 1 કલાક લેટ કરો, હું મારી મંડળી બોલાવું, ધૂન મંડળ બોલાવું, બધાને મારે ધૂન કરવી છે. આ છોકરાની બાજુમાં બેસીને મારા સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે કે મરેલા મરદા પણ બેઠા થાય આવા આપતકાળના સમયમાં, માટે મારે ધૂન કરવી છે.
તમે વિશ્વાસથી હા પાડો. હવે ડોસીને તો આવા સમયે તો ઓછો ઝઘડો કરે, હા બાપા કંઈક કર પણ મારું કંઈક કર. ત્યાં 50 જણા આવી ગયા, ધન ધૂન ચાલુ થઈ સ્વામિનારાયણ મહામંત્રની. તો અડધો કલાક થયો, પોણો કલાક થયો, અને જ્યાં કલાકમાં 5-10 મિનિટ બાકી હતી અને છોકરો ડેડ બોડી હૂતી છે અને છોકરો હળ્યો એટલે સમજ્યા પેલા હલ્યો. બધાને હિંમત આવી ગઈ, ધૂન જોર ચાલુ કરી અને છોકરાએ આંખો ખોલી, વધુ ધૂન બધાએ માંડી કરવા. બધા જેટલા આવ્યા હતા બધા મંડી પડ્યા અને મૂકતો પાછળના અડધો કલાકમાં છોકરો બેઠો થયો અને કે મને કાંઈ નહીં. છોકરો ધૂન કરવા મંડી પડ્યો, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. એની માં ધૂન કરવા મંડી પડ્યા. છોકરો બોલો, આજે એની માં ને છોકરો બે છે, બે જીવે છે, છોકરો જીવે છે. અને આપણે 2012માં તમને ખ્યાલ હોય, છોકરો આપણે રજત જયંતિ મહોત્સવમાં આવ્યો હતો અને સભા વચ્ચે એને ઊભો રાખીને અમે આ પ્રસંગ કહ્યો હતો કે આ છોકરો મરી ગયેલો હતો, એટલે મળદું બેઠું થયું છે. આજે એની માં સત્સંગી છે, છોકરો સત્સંગી છે, કંઠી બાંધીને આખો પરિવાર સત્સંગી. તે દિવસે 30ની સંખ્યા થતી હતી. આ થયા પછી અત્યારે 100ની સંખ્યાએ પહોંચી ગઈ. બધાએ જોયું કે ઓહો, આ સ્વામિનારાયણનો પ્રતાપ છે, આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે, સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ છે. એટલે જેના મંત્રમાં આટલી તાકાત હોય એ સ્વામિનારાયણમાં કેટલી સામર્થ્ય હશે, વિચાર કરો, કલ્પના કરો. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે કોઈ આ લોકમાં કોઈ તમે જુઓ તો કોઈક બહુ માથા ભારે માણા હોય ને તો કાયમ કે મારું નામ લીધું ને તો માર્યા વગર નહીં છોડું. આવું કે ને પેલા સ્વામિનારાયણ ભગવાન કહેતા ભૂલમાંય મારું નામ લીધું ને તો તાર્યા વગર નહીં છોડું. સ્વામિનારાયણ ભગવાન તારે એવા છે. એ સ્વામિનારાયણ ભગવાનની સભામાં આપણે બેઠા છીએ, એ સ્વામિનારાયણનો આશરો કર્યો છે, એ સ્વામિનારાયણની કંઠી વરમાળા આપણા ગળામાં છે. મુક્તો ફાવી ગયા છીએ, આપણે બધા ફાવી ગયા છીએ. સ્વામિનારાયણ ભગવાનના આત્યંતિક કલ્યાણનો આ સંપ્રદાય છે. બસ મુક્તો અમારે કંઈ બીજો સ્વાર્થ નથી તમારી પાસે, પણ આવા ભગવાનને ઓળખજો. જો આ મંદિર એક જ સ્થાન એવું છે, મંદિર જ સ્થાન એવું છે કે જ્યાં સંતોના સંગમાં છોકરાઓ બચશે, તમારી દીકરીઓ બચશે, છોકરાઓ બચશે. બાકી જો સંતોથી દૂર ગયા, ખતમ થઈ ગયા. અમે 1 જાન્યુઆરી 2018ની 1 જાન્યુઆરીએ અમારે પ્રોગ્રામ હતો રાજકોટનો. રાજકોટ સભા હતી અમારી, અને રાજકોટમાં શાકોત્સવ હતો. અને ત્યાં સેવક ગયેલો. સવારમાં શિબિર હતી, રવિવાર હતો, સવાર શિબિર હતી, સાંજે શાકોત્સવ હતો. સવારમાં શિબિરમાં લગભગ 100-200 હરિભક્તો હતા ઘરના. સાંજે શાકોત્સવ પત્યો, લગભગ 5000 હરિભક્તોની સંખ્યા હતી. શાકોત્સવ પત્યા પછી આપણા એક ઘરના હરિભગત, હાવ ઘરના, જે આગેવાન કહેવાય, અને એ મારી પાસે મળવા આવ્યા. મને કે સ્વામી, રાતના લગભગ બસ અત્યારનો 9-9:30નો ટાઈમ થયેલો, આવીને રડી પડ્યા. મને કે સ્વામી, બહુ દુઃખી છું. કે શું દુઃખ છે? સ્વામી, મારો મોટો છોકરો સ્વામી અત્યાર સુધી, જ્યાં સુધી નાનો હતો ત્યારથી પૂજા કરતો, મંદિર આવતો, સ્વામી કોલેજમાં આવ્યો છે અને કોલેજના વાતાવરણમાં રંગાઈ ગયો છે. સ્વામી છેલ્લા 12 મહિનાથી કોલેજમાં આવ્યો ને ત્યારથી એનું જીવન બદલાઈ ગયું છે. સ્વામી ધીમે ધીમે પૂજા છોડી દીધી, અને સ્વામી મોબાઈલનો એટલો બધો રશિયો છે. સ્વામી આખો દાડો, આખી રાત મોબાઈલ હાથમાં લઈને, અને એમાં પેલું પબજી શું કહે એને, પબજી ને, હમણાં કંઈક સરકારે કંઈક રિસ્ટ્રિક્શન મૂક્યું છે ને, બોલો. એ કે સ્વામી પબજીને રવાડે એવો ચડ્યો છે કે સ્વામી આખી રાત તમે જોઈએ. સ્વામી ગઈકાલે રાતે સ્વામીને પૂજા ફેંકી દીધી, નહીં કરવું પૂજા, મંદિર નહીં જવું, કે જાઓ થાય કરી લો. અને સ્વામી ગઈકાલે રાત્રે 2 વાગે અમે કે એની મમ્મીને અમે 2 ઉઠ્યા, ત્યારે બેઠો બસ લાઇટ ચાલુ કરીને પેલો પબજી રમ્યા કરે. અમે એને કહ્યું, બેટા તારી પરીક્ષા છે અઠવાડિયા 4 દાડા પછી, અને તું વાંચ ને બેટા, શું તારું 2 વાગ્યા, તું કાં તો હોઈ જા. અને એની મમ્મીને એને ધડાંગ દઈને લાફો મારી દીધો. સ્વામી, હું એને જુદો પાડવા ગયો, મને લાફો માર્યો. સ્વામી કંટ્રોલ બહાર જતો રહ્યો છે. સ્વામી આજે સવારથી તમે આવ્યા છો? એ કે મારે નથી સ્વામી. ભલે સ્વામી આવ્યા કે સ્વામી તમારી જોડે કેટલું એને હેત હતું નાનો હતો ત્યારે. અને કહે છે કે સ્વામી આવ્યા, મારે દર્શન કરવા નથી જવું. સ્વામી અમે પરાણે લઈ આવ્યા તે, દર્શન કરવા નથી આવ્યો સવારનો. સ્વામી બહાર બેસી રહ્યો છે. બોલો, તમારી સામે આવીને રોજ બેસતો હતો કાયમ માટે.
અને અત્યારે બહાર બેઠો છે. સ્વામી એને બોલાવીને જરા તમારું માનશે કોને કંઈક. સ્વામી અમે આશા મૂકી, બિચારા ધ્રુસકે રડે. એમના ઘરવાળા એટલે એની મમ્મીએ એક પ્રાર્થના પત્ર લખીને મોકલેલો, એ મને આપ્યો. સ્વામી આ વાંચો જુઓ. એની મમ્મી રડે છે, હું અહીં રહું છું. સ્વામી અમે 2 દાડાથી જમ્યા નથી, આ છોકરાનું થશે શું? મેં સંતોને કહ્યું, સંતો એને કેમ્પસમાં જાઓ, ગમે ત્યાં જ ગોતી લાવો. એ કે સ્વામી અહીંયા ક્યાં આંટો મારતો હશે, પણ સભામાં બેઠો નથી, હવારે નથી બેઠો ને આજે નથી બેઠો. સંતો ગોતવા ગયા, પેલા છોકરાને ગોતીને લાયક, ચાલ તને સ્વામી યાદ કરે. પરાણે મારને જ સ્વામી જોડે આવું. હવે મારી જોડે નાનપણથી કેટલું એ તને માં બેઠો કે મારી નથી આવું, દર્શન કરવા નથી આવું. પરાણે સંતો લઈ આવ્યા. સેવકનું આસન જેમ રૂમ હોય ને, રૂમમાં બેઠેલો હું એને લાયા આવ્યો. આવીને કે બોલો સ્વામી શું કામ છે? અરે તારો ભલો થાય તે. એમ નહીં કે ભાઈ નીચે બેન પગે લાગીએ, દંડવત કરીએ, આ રીત છે આપણી, આ સંસ્કાર કહેવાય. ઊભો થઈને સાહેબની જેમ આમ કહીને ઉભો રહ્યો, બોલો સ્વામી શું કામ છે? એટલે ભાઈ તું બેસતો ખરો, મારે બેહવું નથી, બોલો તમારે શું કામ છે? મેં કીધું 2 મિનિટ ટાઈમ નથી, બેસતો ખરો, આપણે થોડી વાતો કરીએ. સ્વામી જો કહી દઉં તમને, મારા પપ્પા તમારી જોડે આવી ગયા લાગે છે, મારી ફરિયાદ કરી લાગે છે. સ્વામી જો હું કહી દઉં તમને, મને બેહવું ખરો, પણ એક શરત, મને મોબાઈલની વાત નહીં કરવાની, મોબાઈલ છોડવાની વાત નહીં કરવાની, નહીંતર હું તમારી જોડે જિંદગીમાં નહીં આવું. ખિસ્સામાં જ મોબાઈલ કાઢ્યો. સ્વામી જો આ મોબાઈલ હું જિંદગીમાં નહીં છોડું. તમે મોબાઈલ છોડવાની વાત કરો છો ને તો હું મંદિર છોડી દઈશ, તમને છોડી દઈશ. મારે નથી કરવો સત્સંગ, નથી જોતો મોક્ષ. મારા મા બાપને મેં કહી દીધું છે ને, પમદાડ મેં રાતે માર્યા હતા મારી મમ્મીને મારા પપ્પાને. મને બહુ ટાઈટ કરતા હતા ને તે મેં માર્યા. કે મારો વટથી બોલે લે, એને તો એ દુઃખ નહીં એનું. આ બનેલી ઘટના કહું છું, આજુ ગઈ સાલની. હું તો જોઈ રહ્યો કે આ છોકરો આને જેને અંદર ભૂત પેઠવું હોય ને કેમ બોલે એમ બોલે. કોઈ સંસ્કારનો છાંટો દેખાય નહીં. મેં કીધું નહીં, તને ફોનનું નહીં કહું, તું બેસતો ખરો બેટા. બેસાડ્યો. મેં કીધું ચાલ મારી જોડે 4-5 દિવસ તારે આવવું છે? કે ના. મેં કીધું તને આપણા સંતોમાં કોઈની જોડે તને હેત ખરું? મને કે મને એક સ્વામી જોડે હેત છે. સ્વામી અત્યારે ભાવનગર છે. તું ભાવનગર અત્યારે રજા આવતા? કે અમારે કાલે એક પેપર હતું, પતી ગયો, અમારે 10 દિવસની રજા છે, 15 દિવસની. મેં કીધું તું ભાવનગર 10-15 દિવસ રહેવા જતો રહે ને સ્વામી જોડે? મને કે ત્યાં જવું, તમારી જોડે નહીં આવું. કઈ વાંધો નહીં, ચાલ ભાવનગર જા, તું ગમે તે સંત જ છે ને અમારા. એમને મેં તરત એની હાજરીમાં ફોન કર્યો કે ભાઈ સ્વામીને કીધું, સ્વામી આને હું કાલ મોકલું છું, તમે ક્યાં છો? કે સ્વામી અમે કાલે ઉના જવાના છીએ ભાવનગરથી, અને હું 3-4 દિવસ 8-10 દિવસ અમે ઉના છીએ. મેં કીધું ઉના હું 11 તારીખે મારો પ્રોગ્રામ છે ઉનાનો. મેં કીધું દયાળુ તું જા સ્વામી જોડે, 10 દિવસ રોકાજે, હું 11મી આવું ત્યાં સુધી રોકાજે, પછી જતો રહેજે. મને કે સ્વામી જો ઠીક લાગશે તો રોકીશ, નહીં ભાઈ હું તો 2 દાડામાં જતો રહીશ. કંઈ વાંધો નહીં, તું જાતો ખરો. બીજે દાડે એને પરાણે ઉના મોકલ્યો, ગયોય ખરો. ત્યાં સ્વામી જોડે હેત એટલે સંતોએ બેહાડીને એને થોડુંક પ્રેમથી હળી મળીને એની જોડે ભેગા ભળીને એને હેત કરતા ગયા. મુક્ત હું 11 તારીખે જ્યારે ગયો, હું રસ દોરોજ પૂછ્યા કરું સ્વામી કે સ્વામી હારાવાના શરૂ થતા જાય છે, ઓપરેશન સક્સેસ થતું જાય છે, ધીમે ધીમે હરખું એને ગોળી લાગુ પડી ગઈ છે. રોજ એના સમાચાર પૂછો, રોજ ફોન કરું, સ્વામી કેમ છે આને? સ્વામી સારા સમાચાર આપતા જાય. સમજ્યા? મને આનંદ થતો જાય. એના પપ્પાએ મને પૂછતા જાય સ્વામી, મેં કીધું સારા સમાચાર છે, ચિંતા ના કરશો. મેં કીધું એને ગમે એમ કહીને 11મી તારીખ સુધી રોકજો. અમે 11, 12, 13 દિવસનો મારો ઉના પ્રોગ્રામ છે, 3 દિવસ મારે જોડે રાખવો છે. અમે જ્યારે 11મીએ ગયા, મુક્તો એના કપાળમાં તિલક ચાંદલો જોયો મેં જતાની સાથે. હું રાજી થઈ, ખુશ થઈ. સાબાશ. શિબિર હતી અમારી 2 દિવસ, શિબિરમાં આગળ આવીને બેસી જાય. મેં કીધું સાબાશ, ચલો ધન્યવાદ. વળતા પાણી થયા છે. 3જે દિવસે 3 દિવસ અમે રોકાયા, એક સભામાં 1 મિનિટ એને પાડી નથી. સામે આવીને બેસી જાય, અને જેવો નાનો હતો ને બેસી જતો હતો ને એવું જોયું મેં. હું બહુ રાજી થયો. 3જે દિવસે અમે નીકળવાના હતા, ત્યાંથી જુનાગઢ જવાના હતા કે રાજુલા જવાના હતા, ત્યાંથી અમે નીકળવાના હતા. મને કે આવીને કે સ્વામી હું 3 દિવસથી રાહ જોઉં છું કે સ્વામી મને બોલાવ્યા તો 10 મિનિટ સ્વામી જોડે બેહવા મળે તો સારું. કે સ્વામી મને મારાથી રિસાયા છો, મને 10 મિનિટ તો તમારી જોડે એકલા બેસવા એવો ચાન્સ આપો.
મેં કીધું હું રાહ જોઉં છું તું મને કહેશ. મેં તો તને બોલાવ્યો હતો પણ તું તે દિવસે નહોતો, ભાગી ગયો હતો, એટલે કીધું હું રાહ જોઉં છું તું મને કહેશ. ચલ 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 ચલ. બોલો એને મેં બાથમાં ગાલીને ભેટી પડ્યો, મારી આગળ બેસીને ધ્રુસકે ખોળામાં માથું મૂકીને એટલો રડ્યો. સ્વામી મેં તમારું અપમાન કરી નાખ્યું. સ્વામી મને કંઈ ભાન ન પડ્યું. સ્વામી મેં મારા મમ્મી પપ્પાની મેં લાફો માર્યો. અરે મેં સ્વામી શું કરી નાખ્યું, આ મેં શું કરી નાખ્યું? સ્વામી આ મોબાઈલે મારું બગાડ્યું. સ્વામી ના જોઈએ, આજથી આ મોબાઈલ ના જોઈએ, એણે મારું બગાડ્યું જ કેવો. મને કે સ્વામી આજ પછી હું મોબાઈલ નહીં અડું. સ્વામી જ્યાં સુધી તમે આજ્ઞા નહીં કરો ત્યાં સુધી. આણે મારું બગાડ્યું અને બહુ રડ્યો. કે બસ હારાવા નથી. મુક્તો સુધરી ગયો, આજે સ્ટ્રેટ ફોરવર્ડ લાઈન ઉપર છે. મુક્તો તમને પ્રશ્ન પૂછું, જો એને કોઈ સંત સાથે હેત ન હોત તો તમારા કંટ્રોલમાં આજની પ્રજા રહેશે? હું તમને વિનંતી કરું છું, તમારા દીકરા દીકરીઓ અને દીકરીઓને તમે ભક્તિ નિવાસના મુક્તોના સંઘમાં લાવજો અને દીકરાઓને મંદિરમાં લાવજો, સંતોનો ભેટો કરાવજો, તો તમારી ભવિષ્ય સલામત છે. નહીંતર તમારા હાથમાં ભવિષ્ય નથી. આ બહુ સાચી વાત કરું છું. પણ તમે સંતોના સંઘમાં રહેજો અને આજની આ પેઢીને રાખજો, એવી વિનંતી સાથે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું. હે મહારાજ, આ બધા સત્સંગ ઉપર ખૂબ રાજી થજો અને સત્સંગ દિવસે દિવસે ખૂબ વધતો જાય એવી બધાની ઉપર કૃપા કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.